જ્યાર સુધી તમારા ઉપર તમારા વડીલોનો હાથ ના હોય ત્યાર સુધી તમે જીવનમાં કંઈ પણ કરી શકતા નથી. પણ જેના ઉપર એના માતા પિતાનું, વડીલોનું, મોટાઓનો સાથ હોય, હાથ હોય, સહયોગ હોય અને આશીર્વાદ હોય, એનું કોઈ પણ આ જગતમાં વાળ વાકું ના કરી શકે. અને એવી આપની કૃપાથી આજે આપણે સત્સંગ કરી રહ્યા છે. અને એ પણ કેવા સમયમાં જ્યાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય અને પુરુષોત્તમ માસ વિરામ થવાની તૈયારીમાં હોય અને આપણને ક્યાંક એવો મનમાં મનોરથ થાય કે બીજું કંઈ આ દિવસોમાં કર્યું કે ના કર્યું, પણ અગર વિરામ સત્સંગ દ્વારા, એ પણ પ્રભુની નિત્ય લીલા દ્વારા આ પુરુષોત્તમ માસનો વિરામ થાય તો એનાથી મોટી વાત બીજી શું હોઈ શકે. આપણો સૌભાગ્ય છે કે આ અવસર આપણને મળ્યો છે. અને હું તમને વાત કહું તો શ્રી મહાપ્રભુજીનો આ વર્ષે ઉત્સવ હતો અને હું અને ગિરીશભાઈ મળ્યા અને મનમાં મનોરથ થયો કે ક્યાંક તો મણિનગરના વૈષ્ણવોને સત્સંગ પ્રદાન કરવાની જરૂર છે. મેં કીધું ક્યાં કરશું? ક્યાંક તો બધા વૈષ્ણવોને મળવું પડશે, ભેગા કરવું પડશે. કેવી રીતના કરશું? અને કહ્યું બીજે ક્યાંય કેમ કરવું, જ્યારે જ્યાં પોતે સ્વયં બાલકૃષ્ણલાલજી બિરાજતા હોય ત્યાં જ બધાને નિત્ય લીલાનો સત્સંગ પ્રદાન કરો. જ્યાં સ્વયં કૃષ્ણ બિરાજતા હોય, સ્વયં નિત્ય બધા ભક્તોને લીલા બતાવતા હોય, તો એ જ જગ્યાએ આ સત્સંગ થવો જોઈએ. અને જે ઉત્સવ શ્રી મહાપ્રભુજીના ઉત્સવ ઉપર જે મનોરથ અમે કર્યો હોય એવા મનોરથ શ્રી વલ્લભ પોતે આપણા પૂરા કરે છે. અલૌકિક મનોરથ કરતા આવડવું જોઈએ. મને કહ્યું ગિરીશભાઈએ કે શોર્ટ એન્ડ સ્વીટ પ્રોગ્રામ કરશું, બધા વૈષ્ણવોને ભેગા કરશું, નાના પાયે કરશું. મેં કીધું પાયો નાનો હોઈ શકે, તૈયારી નાની હોઈ શકે, ડેકોરેશન નાનું હોઈ શકે, પણ તમારો પ્રેમ અને મણિનગરના વૈષ્ણવનો ભાવ ઓછો ના હોય. સ્થાન કોઈ પણ હોય, ક્ષણ કોઈ પણ હોય, જગ્યા કોઈ પણ હોય, પણ ભાવ હંમેશા અતૂટ હોવો જોઈએ. જ્યાર સુધી ભાવના અંદર પ્રેમ છે, એ આસક્તિ છે, દ્રઢતા છે, તો તમને કોઈ પણ આવા અલૌકિક મનોરથ કરવાથી રોકી શકે નહીં. પણ આ મનોરથ તમારે તમારા અંદરથી કરવાના છે. અને જે તમે ગ્રંથ શ્રવણ કરવા આજે આવ્યા છો ને, હરિરાયજી કૃત નિત્ય લીલા, બોલો ભાવ ભાવના અષ્ટયામ સેવાની ભાવના આજે તમે તમારા નેત્રોના સામે પ્રગટ થતા જોશો. આ ગ્રંથ ખાલી મારો વિષય નહીં પણ મારો વિશ્વાસ છે. કેમ કે હું હંમેશા શ્રી હરિરાયજીની વાણી અને આપે જે શ્રી કૃષ્ણની લીલા પ્રગટ બધાને બતાવી છે ને, એના પર હું વિશ્વાસ રાખું છું. અને આ કલિકાલમાં તમે ભગવદ વાણી પર વિશ્વાસ નહીં રાખો તો કોના પર રાખશો? આ કથાનો પંડાલ છે ને, એ એમરજન્સી વોર્ડ જેવું છે. યાદ રાખજો, કથાનો પંડાલ એમરજન્સી વોર્ડના સમાન છે. હવે રાત્રે ડોક્ટરને ફોન આવી જાય કે એમરજન્સી પેશન્ટ આવ્યો છે, તો ડોક્ટર કેવો દોડતો હોસ્પિટલ પહોંચે, અને પહોંચે તો પેલા બીજા બધા પેશન્ટોને જોશે કે એમરજન્સી વાળાને ઠીક કરશે, તો પેલા એમરજન્સી વાળાને ઠીક કરશે. અને તમને બધાને એવી ઈચ્છા થાય કે મારે કથામાં જવું છે, તો આ કથા એમરજન્સી વોર્ડ જેવું છે અને તમે બધા એના પેશન્ટ છો. અને જગતનો જે ડોક્ટર છે ને, તમને બીજો કોઈ ડોક્ટર ઠીક ના કરી શકે. જગતનો એક જ ડોક્ટર છે અને એ જ ડોક્ટર તમને એમરજન્સી વોર્ડમાં ઠીક કરવા નીચે તો બિરાજતો જ હતો, હવે ઉપર આવીને તમને બધાને ઠીક કરવા આવ્યો છે. આ એમરજન્સી પેશન્ટ આપણે ત્યારે જ બનીએ જ્યારે આખા વર્ષમાં ક્યાંક ભક્તિ કરવાની ઈચ્છાઓ ઓછી થતી હોય, કલિકાલમાં આપણે તણાઈ ગયા હોઈએ, એ જ વખતે એવી ઈચ્છા થાય કે હવે 3 દિવસ કથામાં જઈ આવું, હવે એનર્જી, એક રિફ્રેશમેન્ટ જોઈએ. હવે કંઈક ઉદયપુર ફરવા જવું ને મુંબઈ ફરવા જવું, આમ તેમ ફરવા જવું, એની જગ્યાએ 3 દિવસ કથામાં આવી જવું ને, તો
તો આખા વર્ષની એનર્જી મારી રિલોડ થઈ જાય છે. જે તાકાત બધી જતી રહી હોય ને એ તાકાત ફરી અંદર ધીરે 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 આવવા લાગે. પણ તમે તો એમ જ માનજો કે તમારો જન્મ અહીંયા એટલે જ થયો છે. બોલો, વિશ્વ એટલું મોટું છે, જગત કેટલું મોટું છે, પણ મારો જન્મ એક વૈષ્ણવના ત્યાં જ કેમ? હું કેમ એક વૈષ્ણવના ત્યાં જ જન્મ પામ્યો છું? તો મને વિચાર આવે કે ક્યાંક બીજે આપણો જન્મ થયો હોત તો આપણે અધર્મ કરી રહ્યા હોત, ક્યાંક નાસ્તિક બની ગયા હોત, ક્યાંક આ જગતના કલિકાલના પ્રવાહમાં ક્યાંક વહી રહ્યા હોત. પણ બીજે ક્યાંય નહીં, મને એક વૈષ્ણવના ત્યાં જ જન્મ મળ્યો છે. મને તો એવું લાગે કે જેમ આપણે એવું કહેતા હોઈએ ને કે નાની નાની વાતમાં આપણાથી કુકર્મ થઈ જતા હોય, ચાલતા ચાલતા કોઈ જીવાત ઉપર પગ મૂકી દીધું તો પણ કુકર્મ છે. નાના નાના કેટલા કુકર્મ થઈ જતા હોય. હું એમ વિચારું કે અગર નાના નાના વસ્તુમાં કુકર્મ બી થાય છે ને, તો એ જ નાની વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક સારા કર્મો પણ થાય છે. અને એ જ સારા કર્મોનો આ કથા ફળ છે. એ નાના નાના સારા કર્મ ક્યાંક થતા હોય ને, ત્યારે જ હરિની કૃપા થાય, અને હરિની કૃપાથી જ એમની કૃપા મળે છે. હરિભક્તિ કરવું, સત્સંગ કરવું બધાનો સામર્થ્ય નથી, અને સહેલું તો કતય નથી. આ બધો ભાવનો, શ્રદ્ધાનો, ભક્તિનો ખેલ છે. જેના અંદર આવે એ કરી શકે. પણ હું એવું માનું કે આ તો બહારના લોકોની વાત છે કે અહીંયા જન્મ થઈ જાત કે ત્યાં જન્મ થઈ જાત તો અધર્મ કરત કે નાસ્તિક બનત. પણ તમે બધા જગતના કોઈ પણ જગ્યાએ, વિશ્વના કોઈ બી સ્થાને, કોઈ બી પરિસ્થિતિમાં, કોઈ બી સંજોગમાં તમારો જન્મ થયો હોત ને, તો તમે વૈષ્ણવ બનીને જ જન્મ્યા હોત.